તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગલા લેક્ચરમાં એટલે કે ભાઈ ગયા લેક્ચરમાં આપણે જે આગલો લેક્ચર હતો તેમાં આપણે શું કર્યું હતું કે ભાઈ આપણે છે એ ઓલા ત્રણ નાના નાના દાખલા વાળો એક મોટો દાખલો એટલે કે ભાઈ 12 નંબરનો દાખલો કર્યો હતો. તો આજે એવો જ એના પછીનો હજી એક દાખલો છે જે 13 નંબરનો દાખલો, એ 13 નંબરનો દાખલો આપણે આજે કરવાનો છે. તો રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. ચાલો હવે જુઓ એમાં શું લખેલું છે એ જોઈ. ભાઈ મજૂરીના શેર દીઠ 14 રૂપિયા એટલે કે ભાઈ એમાં 10 રૂપિયા પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના 3 રૂપિયા નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલા 10 રૂપિયાનો એક એવા કેટલા ઇક્વિટી શેર, તો કે ભાઈ 1200 ઇક્વિટી શેર શું કર્યા એની પાસેથી લઈ લીધા એટલે કે જપ્ત કરી લીધા અને તે બધા જ શેર પર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી અને ફરી બહાર પાડ્યા અને કનુને વેચ્યા, સોરી એટલે કે કનુએ ખરીદ્યા હતા એમ. તો સૌથી પહેલા મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા. ચાલો દાખલા નંબર પહેલો, 10 રૂપિયાનો એક એવા કેટલા હતા, તો ભાઈ 10 રૂપિયાનો એક એવા 1200. 10 રૂપિયાનો એક એવા 1200 કોની પાસે હતા, તો ભાઈ કટારા પાસે હતા. એમને પૈસા ભર્યા નહીં. શેના, કે સૌથી પહેલા અરજી આવે, પછી મંજૂરી આવે અને પછી આખરી હપ્તો આવે. તો સૌથી પહેલા આપણને મંજૂરીયામાં આપણને આપેલું છે કે ભાઈ મંજૂરીના 14 રૂપિયા. મંજૂરીમાં કેટલા હતા, 14 રૂપિયા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ હતું અને 4 રૂપિયા શું હશે, મૂળ કિંમત હશે. અને આખરી હપ્તાના જોવા જઈએ કેટલા રૂપિયા છે, તે ભાઈ આખરી હપ્તાના પણ 3 રૂપિયા એને ભર્યા નથી. તો આખરી હપ્તા વખતે 3 રૂપિયા. તો ચાલો મૂળ કિંમત જોવાની, આ 3 રૂપિયા અને આ 4 રૂપિયા એટલે 4 ને 3 7 રૂપિયા આપણને મળ્યા નથી. તો આપણને મળી કેટલા ગયા છે, તો કે ભાઈ 10 માંથી 7 બાદ કરો એટલે આપણને 3 રૂપિયા તો મળી ગયા હશે, બરાબર. આમાં જામીનગીરી પ્રીમિયમ વાળી આમ નોંધ આવશે. શું કામ, તો કે ભાઈ જ્યારે આપણને પ્રીમિયમના રૂપિયા પણ આપણને મળવાના બાકી હોય ત્યારે જ ફરજિયાત જામીનગીરી પ્રીમિયમ આવે, બાકી જામીનગીરી પ્રીમિયમ આવે નહીં, યાદ રાખજો. ચાલો અને સૌથી હવે જો ફરી બાર કેટલા પડ્યા, તો કે ભાઈ પૂરેપૂરા અને કઈ રીતે, તો કે ભાઈ આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો. ચાલો એ હમણાં સમજાવું, અહીં લખી નાખું. આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો. આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો. ચાલો હવે સૌથી પહેલી આમ નોંધ શેની આવે, તો કે ભાઈ શેર જપ્ત કરી એની આમ નોંધ આવે. તો જ્યારે આપણે શેર બહાર પાડી ત્યારે આપણે શેર મૂડી ખાતું જમા કરી છીએ, પણ જ્યારે શેર જપ્ત કરી ત્યારે શેર મૂડી ખાતું શું થઈ જાય, ઉધાર થઈ જાય. તો શેર મૂડી ખાતે શું થઈ જાય, ઉધાર. જ્યારે શેર જપ્ત કરી ત્યારે શેર જપ્તી ખાતું જમા થાય અને જે આપણે પૈસા મળ્યા નથી એ બે પણ આપણે જમા કરવાનું. ચાલો તો સૌથી પહેલા શું આપણને નથી મળ્યું, તો કે ભાઈ સૌથી પહેલા શેર મૂડી આવે. શેર મૂડી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે, તમને ખબર જ છે ભાઈ, શેર મૂડીમાં આવે મૂળ કિંમત આવે. સર હવે તમે દર વખતે ન પૂછો, અમને ખબર જ હોય પણ તમને વધારે યાદ રહે એટલા માટે શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે, મૂળ કિંમત આવે. ચાલો કેટલા શેર છે, તો કે ભાઈ 1200 શેર. 1200 ગુણ્યા મૂળ કિંમત કેટલી છે, 10 એટલે 1200 ગુણ્યા 10 12000 રૂપિયા. પછી શેર જપ્તી જમા હોય ફરજિયાત શેર જપ્તી ખાતે. શેર જપ્તીમાં અત્યારે કાંઈ નહીં લખવાનું. પછી જે આપણને પૈસા નથી મળ્યા શેના, તો કે મંજૂરીના અને હપ્તાના, તો એ આપણે બે જમા કરી નાખવાનું. તો લખવાનું તે શેર મંજૂરી ખાતે જમા, તે શેર આખરી હપ્તા ખાતે જમા. હવે જો મંજૂરીના આપણને કેટલા રૂપિયા હતા, મંજૂરીના કે મંજૂરીના 14 રૂપિયા હતા. તો આમાં પ્રીમિયમ સહિતની રકમ લખવાની, પણ અહીંયા જો આપણે જામીનગીરી પ્રીમિયમ લખતા ભૂલાઈ ગયું ઉધાર બાજુ. તો ક્યાં લખીએ આપણે, ઓકે લખી નાખવું હાલો ને, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. ચાલો જામીનગીરી પ્રીમિયમ છે કેટલું, તો કે જામીનગીરી પ્રીમિયમ પણ આપણને 10 રૂપિયા આપણને આપેલું છે. તો અહીં લખવાનું 1200 ગુણ્યા 10. આ બે માટે એક જ કાઉન્સ લાગશે, બરાબર. જો આના શેર મૂડીમાં 10 રૂપિયા છે ટોટલ અને જામીનગીરી પ્રીમિયમ પણ 10 રૂપિયા છે એટલે 1200 ગુણ્યા 10 એટલે બેયમાં 12,000 રૂપિયા આવશે. ચાલો હવે જો શેર મંજૂરીના આપણને કેટલા રૂપિયા નથી મળ્યા, તો ભાઈ 14 રૂપિયા આપણને પૂરેપૂરા મળ્યા નથી. કેટલા શેર ઉપર, 1200 શેર ઉપર. તો અહીં લખવાનું 1200 શેર ગુણ્યા 14 રૂપિયા.
ચાલો 1200 ગુણ્યા 14 કરો જી એટલે 16800 જેવા રૂપિયા આવે. 1200 ગુણ્યા 14 એટલે ઓકે હા 16800 રૂપિયા. તો અહીંયા 16800 લખવાના. આખરી હપ્તાના કેટલા રૂપિયા હતા? 3 રૂપિયા. કેટલા શેર ઉપર? તો કે ભાઈ 1200 શેર ઉપર ગુણ્યા 1200 ગુણ્યા 3 એટલે 3600. ચાલો હવે તો કે ભાઈ આ બે છે 24000 માંથી આ બે અમાઉન્ટ બાદ કરી નાખો કે ભાઈ 24000 માઈનસ 16800 માઈનસ 3600 કેટલા 3600 વધે. તો અહીંયા શેર જપ્તીમાં લખી નાખવાના 3600. હવે આ 3600 કઈ રીતે આવેલા હશે? તો ભાઈ જેટલા આપણને રૂપિયા મળી ગયા હોય એ શેર જપ્તીમાં લખવાનું હોય. આપણને કેટલા રૂપિયા મળી ગયા છે? તો કે ભાઈ આપણને અરજી વખતે 3 રૂપિયા મળી ગયા છે. કેટલા શેર ઉપર? 1200 શેર ઉપર. તો 1200 ગુણ્યા 3 લખી નાખો. 1200 ગુણ્યા 3 એટલે 12 કરીને 36 થઈ ગયા. ચાલો નો સમજાતું હોય તો હજી થોડોક વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો. બરાબર. ચાલો હવે એના પછીની રકમ તો કે હવે શું કરવાનું? ફરી બહાર પાડવાના. અને ફરી બહાર પાડવામાં સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરવાનું. પછી શેર જપ્તી ખાતું જમા છે તો બીજી આમનોંધમાં શેર જપ્તી ઉધાર કરવાનું. પહેલી આમનોંધમાં શેર મૂડી ઉધાર છે તો બીજી આમનોંધમાં શેર મૂડી શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો તો સૌથી પહેલા બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર. પછી શેર જપ્તી ખાતું ઉધાર. જમા શું કરશી? શેર મૂડી લખવાનું તે શેર મૂડી ખાતે. ચાલો હવે બેંકમાં આપણે કેટલા રૂપિયા લેખે આપણે ફરી બહાર પાડ્યો? તો ભાઈ આમાં એમ લખેલું છે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવે આપણે ફરી બહાર પાડ્યા. હવે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એટલે કઈ રીતના? કોને ખબર છે? તો કે ભાઈ આમાં જો એવું હોય આપણને કેટલા રૂપિયા મળ્યા નથી મૂળ કિંમતના. તો કે ભાઈ મૂળ કિંમતના એક તો 4 રૂપિયા નથી મળ્યા અને એક તો 3 રૂપિયા નથી મળ્યા. એટલે ટોટલ 7 રૂપિયા આપણને મળ્યા નથી. તો 7 રૂપિયા આપણને મળ્યા નથી તો આપણે 7 રૂપિયા લેખે જ ફરી બહાર પાડવાનો. શું કામ? કારણ કે ટોટલ મૂળ કિંમતના કેટલા હતા? મૂળ કિંમત 10 રૂપિયા હતી. તો એમાં શું કીધું? આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ. તો જેટલા આપણને મળી ગયા છે એટલો વટાવ આપણે આપી શકાય. તો 10 રૂપિયામાંથી આપણને 3 રૂપિયા મળી ગયા છે તો 3 રૂપિયા આપણે વટાવ આપી શકાય. બાકી 7 રૂપિયા લેખે આપણે તો ફરી બહાર પાડવો જ પડે. નુકસાનીમાં તો કઈ ધંધો કરાય નહીં. બરાબર. એટલે 7 રૂપિયા લેખે ફરી શું કહી રહી છે? બહાર પાડેલા હશે. કેટલા શેર? કે ભાઈ 1200 શેર. તો અહીં લખી નાખવાની 1200 ગુણ્યા 7 એટલે 12 સત્તાને 8400 રૂપિયા. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત. તો 1200 ગુણ્યા 10 એટલે 12000 રૂપિયા. અને 12000 માંથી કેટલા બાદ કરવાના? 8400 રૂપિયા બાદ કરી નાખવાના એટલે કેટલા આવે? 3600 રૂપિયા. ચાલો થઈ ગયું. અહીંયા 10 માંથી 7 બાદ કરી નાખો એટલે અહીંયા લખવું તો લખી લો 1200 ગુણ્યા 3. ચાલો હવે કંપનીને પ્રોફિટ થયો કે લોસ થયો એ તો જોવું પડે ને આપણે. તો જો કેવી રીતના સરખાવવાનું કે ભાઈ શેર જપ્તી જમા કેટલું છે? 3600 રૂપિયા. શેર જપ્તી ઉધાર કેટલું છે? 3600 રૂપિયા. તો ભાઈ 3600 માંથી 3600 બાદ થાય તો શું વધે? 0. તો ભાઈ આમાં કેમ પ્રોફિટ નો થયો? શું? આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ. હવે આપણને 7 રૂપિયા નહોતા મળ્યા બરાબર તો આપણે 7 રૂપિયા લેખે જ આપણે ફરી બહાર પાડ્યો છે. સમજ્યા? 7 રૂપિયા આપણને મળ્યા નહોતા તો 7 રૂપિયા લેખે જ આપણે ફરી બહાર પાડ્યો. જો 7 રૂપિયાની બદલે 8 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો હોય તો આપણને 1 રૂપિયાનો ફાયદો થાય. પણ એવું થયું નથી. આપણે 7 રૂપિયા આપણને નહોતા મળ્યા તો 7 રૂપિયા લેખે જ ફરી બહાર પાડ્યો છે એટલે આપણને કાંઈ પ્રોફિટ થયો નહીં. એટલે ત્રીજી આમનોંધ આપણે આમાં લખવાની આવશે નહીં. ખાલી 2 જ આમનોંધ લખવાની આવે. સમજી ગયા? ચાલો હવે એના પછી આપણે બીજો દાખલો. બીજા દાખલામાં શું છે જોઈ લઈએ. ચાલો રકમ બધાની સાઈડમાં દેખાતી હશે. ચાલો એમાં હવે જો રમેશે એક કંપનીમાં 10 રૂપિયાનો એક એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલા છે અને કંપનીએ અરજી વખતે 3 રૂપિયા અને મંજૂરી વખતે 2.50 રૂપિયા એટલે કે 2.5 રૂપિયા લેખે ચૂકવ્યા હતા. એટલે 3 રૂપિયા ચૂકવાઈ ગયા છે અને 2.5 રૂપિયા એટલે 5.5 રૂપિયા ચૂકવાઈ ગયા છે. બરાબર કંપનીને. પરંતુ હવે પ્રથમ હપ્તા વખતે શેર દીઠ 2 રૂપિયા એને ભર્યા નહીં તો કંપનીએ છે એ આખરી હપ્તો મંગાવ્યા પહેલા જ આના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. આખરી હપ્તો તો હજી મંગાવ્યો જ નથી અને એ પહેલા શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. અને એમાં શું કીધું છે જો કે ભાઈ છેલ્લો હપ્તો મંગાવ્યા પહેલા જ યોગ્ય કાર્યવાહી બાદ ઉપરના શેર છે એ બધા જપ્ત કરી લીધા અને
ફરી 4 રૂપિયા વટાવ આપી ફરી બહાર પાડવામાં આવ્યા. 4 રૂપિયા વટાવ આપી ફરી બહાર પાડવામાં આવ્યા. ચલો હવે આપણે સૌથી પહેલા આપણે અહીંયા વિગત લખી લઈ થોડી. તો સૌથી પહેલા શું 10 રૂપિયાનો એક એવા 600 અહીં લખી લઈ. 10 રૂપિયાનો એક એવા 600 ઇક્વિટી શેર હતા, જેમાં અરજીના કેટલા રૂપિયા હતા? 3 હતા. મંજૂરીના કેટલા હતા? એટલે ભાઈ 2.5 હતા. આ બે તો આપણને મળી ગયા છે. પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા આપણને મળ્યા નહીં. જો આ 5.5 રૂપિયા, આ કેટલા રૂપિયા છે? આ 5.5 રૂપિયા છે, ઈ તો આપણને મળી ગયા છે, બરાબર. પણ આ આપણને 2 રૂપિયા આપણને અત્યારે મળ્યા નથી. તો કંપનીએ શું કર્યું કે ભાઈ હજી છેલ્લો હપ્તો મંગાવ્યો નહીં, ઈ પહેલા જ આના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. તો અહીંયા જ એના શેર જપ્ત થઈ ગયા. શેર શું થઈ ગયા? જપ્ત થઈ ગયા. તો હવે આવી રીતે થાય કે ભાઈ જો છેલ્લો હપ્તો મગાવ્યો નહીં, ઈ પહેલા જ કંપનીએ એના શેર જપ્ત કરી લીધા, ત્યારે મૂળ કિંમત હંમેશા શું ધારવાની, શું રાખવાની મૂળ કિંમત? કે ભાઈ જેટલા શેર ઉપર પૈસા મગાવ્યા હોય, જેટલા રૂપિયા મગાવ્યા હોય, ઈ એની મૂળ કિંમત થાય. કેટલા રૂપિયા આમાં મગાવ્યા છે? તો કે ભાઈ ટોટલ આ 5.5 રૂપિયા અને આ 2 રૂપિયા, એટલે કેટલા રૂપિયા ટોટલ મગાવ્યા છે? 7.5 રૂપિયા મગાવ્યા છે. તો 7.5 રૂપિયા એની મૂળ કિંમત થાય. એની મૂળ કિંમત 10 રૂપિયા થાય નહીં. સમજાણું? મૂળ કિંમત કેટલી થાય? 7.5 રૂપિયા જ થશે. એટલે અહીં લખી નાખવાની 7.5 રૂપિયા મૂળ કિંમત. અને પછી જો શું કીધું કે ભાઈ 4 રૂપિયા વટાવ આપી અને ફરી બહાર પાડ્યા. શું યાદ રાખજો? 4 રૂપિયા વટાવ આપી ફરી બહાર પાડ્યા. ચાલો, વટાવ શેના ઉપર આપી શકાય? મૂળ કિંમત ઉપર. પ્રીમિયમ કેના ઉપર ગણી શકાય? મૂળ કિંમત ઉપર. યાદ રાખવાનું, પ્રીમિયમ અને વટાવ આ બે વસ્તુ હોય એ ફરજિયાત મૂળ કિંમત ઉપર જ ગણવાની હોય, બીજી એકય કિંમત ઉપર ગણવાની હોય નહીં. ચાલો હવે જો સૌથી પહેલા આપણે શેર જપ્ત કરી. ચાલો શેર જપ્ત કરી એટલે આમ નોંધ આવી રહી, તમને આવડે છે. શું કરવાની આમ નોંધ? સૌથી પહેલા શેર મૂડી ખાતે શું કરવાનું? ઉધાર. તો અહીં લખવાનું શેર મૂડી ખાતે ઉધાર. પછી હવે જો આમાં કઈ આપણે પ્રીમિયમ તો આપેલું નથી, તો જામગીરી પ્રીમિયમ તો આવશે નહીં. પછી શેર જપ્ત કરી ત્યારે શેર જપ્તી ખાતું શું આવે? ફરજિયાત જમા આવે. તો અહીં લખવાનું તે શેર જપ્તી ખાતે જમા. અને તે આપણને શું શું મળ્યું નથી? તો કે ભાઈ પ્રથમ હપ્તાના રૂપિયા આપણને નથી મળ્યા, તો લખી નાખવાનું તે શેર પ્રથમ હપ્તા ખાતે. ચલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. કેટલા શેર ઉપર? તો કે ભાઈ શેર હતા 600, મૂળ કિંમત કઈ કહેવાય? તો જો મેં અહીં કીધું 7.5 રૂપિયા મૂળ કિંમત કહેવાય, 10 રૂપિયા મૂળ કિંમત નો કહેવાય, બરાબર. કારણ કે હજી એની પાસે છેલ્લો હપ્તો મગાવ્યો જ નથી. તો છેલ્લો હપ્તો મગાવ્યો નથી એટલે આપણે છેલ્લા હપ્તાના રૂપિયા ગણવાના આવે જ નહીં. આપણને કેટલી ખબર છે? અત્યારે 7.5 ની જ ખબર છે, તો ઈ જ આપણી મૂળ કિંમત થાય. તો અહીં લખવાનું 600 ગુણ્યા 7.5. ચાલો કરો જી કેલ્સીમાં. 600 ગુણ્યા 7.5 એટલે કેટલા રૂપિયા થાય? 600 ગુણ્યા 7.5 એટલે 4500 રૂપિયા. ચાલો હવે જો પ્રથમ હપ્તા વખતે કેટલા રૂપિયા હતા? 2 રૂપિયા. તો અહીં લખવાનું 600 ગુણ્યા 2 એટલે 600 ગુણ્યા 1200. હવે 4500 માંથી 1200 બાદ કરો. 4500 માઈનસ 1200 કેટલા? 3300. 3300 રૂપિયા કઈ રીતે આવ્યા? તો કે ભાઈ જો 3300 રૂપિયા કઈ રીતના આવ્યા? તો કે આપણને આ 2 રૂપિયા જ મળ્યા નથી, તો કેટલા રૂપિયા મળી ગયા? 5.5 રૂપિયા મળી ગયા. 5.5 રૂપિયા તો આપણને મળી ગયા છે. કેટલા શેર ઉપર? 600 શેર ઉપર. તો કરો જી 600 શેર ગુણ્યા 5.5 આવી ગયા 3300 રૂપિયા. કાઉન્સમાં લખવું હોય તો લખી નખાય 600 ગુણ્યા 5.5. ચાલો સમજાય છે બધાને? એના પછી ફરીથી બહાર પાડવાની આમ નોંધ. હવે ફરીથી બહાર પાડી તો સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. પછી શેર જપ્તી જમા છે તો બીજામાં શેર જપ્તી ઉધાર કરવાનું. પહેલામાં શેર મૂડી ઉધાર છે તો બીજામાં શેર મૂડી જમા કરી નાખવાનું. સેમ ટુ સેમ આમ નોંધ છે, બીજો કાંઈ ફેર નથી. ચાલો બેંકમાં રૂપિયા આવશે, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે અહીંયા શેર મૂડી ઉધાર છે, નીચે શેર મૂડી જમા કરી નાખવાની.
ચાલો બેંકમાં કેટલા રૂપિયા આવશે તો આપણે કેટલા રૂપિયા લખે ફરી બહાર પાડશી તો જો મેં શું કીધું હમણાં અહીંયા લખેલું છે શું 4 રૂપિયા વટાવ આપી અને ફરી બહાર પાડ્યા. વટાવ શેના ઉપર આપી શકાય મેં હમણાં કીધું ઈ વટાવ ફરજિયાત મૂળ કિંમત ઉપર આપવાનો હોય તો આપણને આમાં મૂળ કિંમત કેટલી છે તો ભાઈ મૂળ કિંમત તો 7.5 રૂપિયા છે તો 7.5 ઉપર આપણે 4 રૂપિયા વટાવ આપવાનો એટલે કઈ રીતના કે ભાઈ 7.5 માંથી આપણે 4 રૂપિયા બાદ કરી નાખવાના કે ભાઈ 7.5 રૂપિયા છે 7.5 રૂપિયા એમાંથી આપણે 4 રૂપિયા બાદ કરી નાખીએ કેટલા રૂપિયા વધે 3.5 રૂપિયા વધે તો 3.5 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો. સમજાણું કેટલા રૂપિયા લખે તો કે ભાઈ 3.5 રૂપિયા લખે ફરી બહાર પાડ્યો. કેટલા શેર તો કે ભાઈ 600 શેર તો અહીંયા 600 ગુણ્યા 3.5 કરી નાખો 3.5 ગુણ્યા 600 કરો જી એટલે 2100 રૂપિયા આવે. પછી શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત તો કેટલા રૂપિયા આવે તો કે ભાઈ 600 ગુણ્યા મૂળ કિંમત આપણે આમાં કેટલી છે આ રહી 7.5 તો 600 ગુણ્યા 7.5 કરો એટલે આ રહ્યા 4500 રૂપિયા અહીંયા જમા લખ નાખી. હવે 4500 રૂપિયા માંથી 2100 રૂપિયા આપણે આ બાદ કરી નાખી તો કેટલા વધે 2400 રૂપિયા તો અહીં લખી નાખો ને 2400 રૂપિયા. હવે તમે એમ કહેશો કે ભાઈ આ 2400 રૂપિયા આવ્યા કઈ રીતના બરાબર તો જાઓ 7.5 માંથી આપણે 3.5 બાદ કરી નાખીએ એટલે કેટલા રૂપિયા વધે 4 રૂપિયા અહીં લખ નાખી 600 ગુણ્યા 4. ચાલો હવે શું કરવાનું કે ભાઈ હવે આપણે જોવાનું ને આપણે પ્રોફિટ કેટલો થયો છે આપણને ચાલો ઈ જોઈ લઈએ આપણે કેટલો પ્રોફિટ થયો છે. તો હવે સૌથી પહેલા પ્રોફિટ ની આમનું શું આવે તો કે ભાઈ સૌથી પહેલા શેર મૂડી શેર જપ્તી ખાતું ઉધાર કરી નાખવાનું ક્યાં લઈ જવાનું હોય શેર મૂડી ખાતે તો ચાલો પહેલા લખી નાખીએ આપણે લખવાનું શું શેર જપ્તી ખાતે ઉધાર તે શું આવે શેર મૂડી અનામત ખાતે. ચાલો શું કરવાનું હોય શેર જપ્તી 3300 રૂપિયા શું છે જમા છે શેર જપ્તી 2400 રૂપિયા શું છે ઉધાર છે તો 3300 માંથી 2400 બાદ કરી નાખો 3300 માઈનસ 2400 900 રૂપિયા. પણ હવે તમે એમ કહેશો કે ભાઈ સર આ 900 રૂપિયા તમે એમને લખી નાખ્યા અમને સાબિત કરીને બતાવો કે ભાઈ 900 રૂપિયા આવે કઈ રીતના તો ચાલો ઈ પણ આપણે સાબિત કરીને બતાવી દઈએ. હવે જો આપણે જપ્ત શું કામ કર્યા હતા તો કે ભાઈ આપણને છે ને પ્રથમ હપ્તાના 2 રૂપિયા આપણને ન મળ્યા એટલે આપણે એના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા કે ભાઈ અમને 2 રૂપિયા ન દીધા તો અમે તમને શું કામ તમારી પાસે શેર રાખવા દઈ જપ્ત કરી લીધા આપણે શેર 2 રૂપિયા આપણને મળ્યા નહીં આપણે એના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા. હવે આપણે એના શેર જપ્ત ન કર્યા હોત તો આપણને 2 રૂપિયા જ મળે તેની પાસેથી પણ આપણે એના શેર જપ્ત કરી લીધા એટલે આપણને 2 રૂપિયાની બદલે આપણે ફરી બાર કેટલા રૂપિયા લખ્યા પડ્યા 3.5 રૂપિયા લખે તો 2 રૂપિયાના શેર આપણે 3.5 રૂપિયા લખે ફરી બાર પાડ્યા. કેટલા રૂપિયા વધારે મળ્યા આપણને 1.5 રૂપિયો વધારે મળ્યો. કેટલા રૂપિયા 1.5 રૂપિયો કેટલા શેર ઉપર 600 શેર ઉપર તો 600 ગુણ્યા 1.5 કરો એટલે 900 રૂપિયા આવે. સમજાણું ગાઉસમાં શું કરવાનું 600 ગુણ્યા 1.5 એટલે 900 રૂપિયા આવે. ચાલો આઈ હોપ કે બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હજી આપણે એક ત્રીજો દાખલો બાકી છે એ આપણે કરી લેશું એની પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો હવે આપણે અહીંયા ત્રીજો એક દાખલો કરી નાખી એટલે આપણે આ લેક્ચર પૂરો થાય. તો ચાલો ત્રીજો દાખલો તો ચાલો આપણે એક ત્રીજો એક દાખલો બાકી છે એ આપણે કરી નાખીએ. હવે એક કંપનીએ દરેક રૂપિયા 100 નો એક એવા 20% પ્રીમિયમ થી બહાર પાડેલા તેવા કેટલા શેર જપ્ત કર્યા તો કે ભાઈ 400 શેર જપ્ત કર્યા. કેટલા શેર 400 શેર 100 રૂપિયાનો હતો 20 રૂપિયા પ્રીમિયમે બહાર પાડેલો હતો અને 400 શેર જપ્ત કરેલા છે. હવે આ શેર છે એમાં શેર દીઠ ટોટલ 80 રૂપિયા પ્રીમિયમ સહિત ટોટલ આખા શેર ઉપર મગાવેલા હતા. કેટલા રૂપિયા સહિત પ્રીમિયમ સહિત 80 રૂપિયા મગાવેલા હતા જેમાં મંજૂરી વખતે 50 રૂપિયા પ્રીમિયમ સહિતના હતા. એ આ પ્રીમિયમ સહિતના 50 રૂપિયા મળ્યા નહીં એટલે આપણે એના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા. અને પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ શેર જપ્ત કર્યા. જો પ્રથમ અને આખરી હપ્તો પણ હજી આપણે મગાવ્યો નહોતો એ પહેલા શેર શું કરી લીધા જપ્ત કરી લીધા. આના જેવો દાખલો છે જો આપણે આમાં આખરી હપ્તો મગાવ્યો નહોતો એ પહેલા શેર જપ્ત કરી લીધા હતા તો આમાં મૂળ કિંમત શું થતી હતી આ ત્રણેયની ભેગી મૂળ કિંમત થતી હતી. આપણે પ્રથમ અને આખરી હપ્તા તો મળ્યા જ નતા તો
આમાં શું છે, આમાં પણ એ રીતના છે, પ્રથમ અને આખરી હપ્તાના તો આપણને મળ્યા નથી, એ હજી મંગાવ્યો જ નથી, પેલા શેર જપ્ત કરી લીધા છે. આના જેવો દાખલો છે, મૂળ કિંમત અલગ થશે. ચાલો પછી જો એમાં લખેલું છે, અને આ શેર છે એ પૂરેપૂરા ભરપાઈ તરીકે પ્રથમ અને આખરી હપ્તા વખતે, આખરી હપ્તા પહેલા કુલ છે 36,000 રૂપિયામાં ફરી બહાર પાડ્યા. પૂરેપૂરા ભરપાઈ તરીકે 36,000 રૂપિયામાં બહાર પાડ્યા. હવે જો આવું કે ને ત્યારે હમણાં કહું આપણે શું કરવાનું છે નહીં. તો સૌથી પહેલા આપણે સામાન્ય માહિતી લખી લઈએ શું છે નહીં. સૌથી પહેલા 100 રૂપિયાનો શેર છે. કેટલા શેર છે 100 રૂપિયાનો? તો ભાઈ 100 રૂપિયાના 400 શેર છે. અને એમાં શું છે તો ભાઈ 20% પ્રીમિયમ છે. કેટલા રૂપિયા? 20% પ્રીમિયમ. હવે જો આપણે વટાવ છે, આપણે વટાવ શેના ઉપર ગણ્યો તો? મૂળ કિંમત ઉપર. તો પ્રીમિયમ પણ મૂળ કિંમત ઉપર જ ગણાય. પ્રીમિયમ અને વટાવ આ બે વસ્તુ એક યાદ રાખવાની કે ભાઈ મૂળ કિંમત ઉપર ગણવાની હોય. ચાલો તો 100 મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તો 100 રૂપિયા ગુણ્યા કેટલા ટકા પ્રીમિયમ છે? 20% પ્રીમિયમ. તો 100 રૂપિયા ગુણ્યા 20% એટલે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય. તો 100 પ્લસ 20 એટલે કંપનીએ 120 રૂપિયા લખ્યા શેર શું કર્યો છે? બહાર પાડેલો હશે. સમજાયું? હવે આમાં એવું કીધું છે કે ભાઈ અત્યાર સુધીમાં ટોટલ શેર ઉપર 80 રૂપિયા પ્રીમિયમ સહિતના મગાવેલા છે, જેમાં મંજૂરી વખતે 50 રૂપિયા પ્રીમિયમ સહિત છે. તો સૌથી પહેલા અરજી વખતે અને મંજૂરી વખતે. મંજૂરી વખતે 50 રૂપિયા છે, પણ ઈ કેવા? પ્રીમિયમ સહિત. તો પ્રીમિયમ આપણું કેટલું છે? 20 રૂપિયા. તો અહીં લખવાનું 20 રૂપિયા પ્રીમિયમ. તો અહીં 50 રૂપિયામાંથી 20 રૂપિયા પ્રીમિયમ હોય તો મૂળ કિંમત કેટલા હોય? 30 રૂપિયા. અહીં 30 રૂપિયા મૂળ કિંમત. બરાબર. હવે અહીંયા જો પ્રથમ અને આખરી હપ્તો હજી મગાવેલ નથી, એ પેલા શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. બરાબર. તો જો હવે 80 રૂપિયા ટોટલ મગાવ્યા હતા, તો આ 50 રૂપિયા તો અરજી મંજૂરીના છે, તો હજી કેટલા ઘટે? 80 માં 50 રૂપિયા તો 30 રૂપિયા ઘટે ને. તો 30 રૂપિયા શેના છે? અરજીના છે. તો અહીં લખવાનું 30 રૂપિયા. આપણને જો 30 રૂપિયા મળી ગયા હતા, પણ આપણને મંજૂરીના આપણને 50 રૂપિયા મળ્યા નથી. શું કીધું? આપણને અરજીના 30 રૂપિયા તો આપણને મળી ગયા હતા, પણ મંજૂરીના 50 રૂપિયા આપણને મળ્યા નથી પ્રીમિયમ સહિતના. એટલે આપણે એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. તો જુઓ હવે મૂળ કિંમત આમાં છે કેટલી? તો કે ભાઈ 30 રૂપિયા મૂળ કિંમત છે, અને આ મંજૂરી વખતે પણ 30 રૂપિયા મૂળ કિંમત છે. તો અહીંયા મૂળ કિંમત કેટલા રૂપિયા થશે? મૂળ કિંમત 60 રૂપિયા થશે. શું કામ? કારણ કે પ્રથમ અને આખરી હપ્તો તો હજી મગાવેલો જ નથી. જો પ્રથમ અને આખરી હપ્તો મગાવત બરાબર, તો હજી 40 રૂપિયા બીજા આવત. સમજાયું? 40 રૂપિયા શું આવત? બીજા આવત. તો આપણે 100 રૂપિયા થાય ને. જો 60 રૂપિયા આ અને 40 રૂપિયા હજી ઘટે છે, તો આપણે 100 રૂપિયા થાય. પણ પ્રથમ અને આખરી હપ્તાના 40 રૂપિયા હજી મગાવ્યા નથી, એ પેલા શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. તો આપણા માટે મૂળ કિંમત શું કહેવાય? 60 રૂપિયા. તો અહીં લખી નાખવાનું 60 રૂપિયા મૂળ કિંમત. અને જો શું કીધું? પૂરેપૂરા ભરપાઈ તરીકે 36,000 રૂપિયામાં ફરી બહાર પાડ્યા. કેટલા રૂપિયામાં? 36,000 રૂપિયામાં. તો અહીં લખવાનું રૂપિયા 36,000 માં ફરી બહાર પાડ્યા. ચાલો સૌથી પહેલા શેની આમ નોંધ આવે? સૌથી પહેલા જપ્ત કરવાની આમ નોંધ આવે. આમ નોંધ શું આવે? જપ્ત કરવાની. શેર મૂડી ખાતે ઉધાર. પણ આમાં આપણને જો શેના રૂપિયા નથી મળ્યા? તો કે ભાઈ પ્રીમિયમના પણ આપણને રૂપિયા મળ્યા નથી. તો જામીનગીરી પ્રીમિયમ પણ શું આવશે? ઉધાર આવશે. ચાલો સૌથી પહેલા શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ ઉધાર. જમા શું કર્યું છે? જો હજી શેર જપ્તી જમા લખવાનું. શેર જપ્તી ખાતે જમા. પછી આપણને શું મળ્યું નથી? તો કે ભાઈ મંજૂરીના આપણને રૂપિયા નથી મળ્યા, તો અહીં લખવાનું કે શેર મંજૂરી ખાતે. ચાલો હવે શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. અને અહીંયા આપણી મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા નથી. કેટલા રૂપિયા છે? 60 રૂપિયા આપણી મૂળ કિંમત. કારણ કે આ 30 રૂપિયા અને આ 30 રૂપિયા એટલે 60 રૂપિયા થાય છે. કેટલા શેર ઉપર? ભાઈ 400 શેર ઉપર. તો 400 ગુણ્યા 60 કરો જી. 6 ચોક ને 24,000 રૂપિયા થાય. સમજાણું? ચાલો જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? કેટલા શેર ઉપર? તો ભાઈ 400 શેર ઉપર. કેટલા રૂપિયા જામીનગીરી પ્રીમિયમ છે? તો 20 રૂપિયા. કેટલા આવશે? 4 દુ ને 8. કેટલા આવશે? 8,000 રૂપિયા. સોરી ઉધાર જ આવશે.
ચાલો જપ્તીમાં અત્યારે ખાલી રાખવાનું, કાંઈ લખવાનું નહીં. મંજૂરીના કેટલા રૂપિયા નથી મળ્યા? તો ભાઈ મંજૂરીના 50 રૂપિયા આપણને મળ્યા નથી. કેટલા શેર ઉપર? તો ભાઈ 400 શેર ઉપર. તો 400 ગુણ્યા 50 કરવાના. 400 ગુણ્યા 50. ચાલો 4 પંચાને 20 એટલે કેટલા આવશે? 20,000 રૂપિયા. તો જો હવે 24 ને 8, હવે 24 ને 8 કેટલા થાય? કે ભાઈ 24 ને 8 32. બરાબર, 32,000 માંથી 20,000 બાદ કરી નાખો. 24,000 પ્લસ 8,000 માઇનસ 20,000 એટલે 12,000 રૂપિયા વધે. અહીંયા ક્યાં લખ નાખવાના? જપ્તીમાં 12,000 રૂપિયા આવે કઈ રીતના? તો કે ભાઈ આપણને જેટલા રૂપિયા મળ્યા છે, બરાબર, આપણને કેટલા રૂપિયા મળ્યા છે? તો કે ભાઈ આપણને ટોટલ 30 રૂપિયા આપણને મળ્યા છે. કેટલા શેર ઉપર? ભાઈ 400 શેર ઉપર. તો 400 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 12,000. લખવું હોય તો લખી નાખે 400 ગુણ્યા 30. બરાબર, જો થઈ ગયું 60 અને 20 એટલે 80. અહીંયા 50 અને 30 એટલે 80. ચાલો જપ્ત કર્યા. હવે ઈ જ શેર ફરી શું કરવાનો હોય? બહાર પાડવાનો હોય. પણ કેટલા રૂપિયા લેખે ફરી બહાર પાડવાનો છે? તો કે ભાઈ આમ એવું આપણને નથી કીધું કે ભાઈ આટલા રૂપિયા લેખે ફરી બહાર પાડવાનું છે. એમ કહી દીધું કે ભાઈ 36,000 રૂપિયામાં આપણે વેચી નાખ્યા. કેટલા રૂપિયામાં વેચી નાખ્યા? 36,000 રૂપિયામાં આપણે વેચી નાખ્યા. તો ચાલો સૌથી પહેલા બેંકમાં આપણે 36,000 રૂપિયા આવ્યા છે તો લખી નાખવાનું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 36,000 માં આપણે વેચ્યા છે. તો 36,000 રૂપિયા બેંકમાં આવ્યા છે. બરાબર, પછી બીજી આમ પેલી આમનો શેર જપ્તી ખાતું ઉધાર, શેર જપ્તી ખાતું જમા છે. તો બીજામાં શું? ઉધાર કરી નાખવાનું. તો લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર. અને અહીંયા શેર મૂડી ખાતું ઉધાર છે, શેર મૂડી ખાતું જમા કરી નાખવાનું. ચાલો બેંકમાં 36,000. હવે શેર જપ્તી અત્યારે ખાલી રાખવાનું. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. મૂળ કિંમત આમાં કેટલી છે? કે ભાઈ મૂળ કિંમત આમાં 60 રૂપિયા છે. પણ શું લખ્યું છે? પૂરેપૂરા ભરપાઈ તરીકે આપણે 36,000 રૂપિયા લેખે બહાર પાડ્યા છે. 36,000 રૂપિયા લેખે વેચ્યા છે. પૂરેપૂરા ભરપાઈ તરીકે, આખરી હપ્તા પહેલા પૂરેપૂરા ભરપાઈ તરીકે. પૂરેપૂરા ભરપાઈ એવું લખેલું હોય એટલે ટોટલ 100 રૂપિયા મૂળ કિંમત આપણે ગણવાની. કેટલા શેર ઉપર? તો કે ભાઈ 400 શેર ઉપર. તો અહીંયા લખવાનું 400 શેર ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. 400 ગુણ્યા 100 એટલે કેટલા રૂપિયા આવે? 40,000 રૂપિયા. પૂરેપૂરા ભરપાઈ એટલે ટોટલ મૂળ કિંમત ગણવાની હોય એટલે 400 ગુણ્યા 100 એટલે 40,000 રૂપિયા. 40,000 માંથી 36,000 બાદ કરો એટલે કેટલા આવે? 4,000 રૂપિયા આવે. ચાલો હવે આપણે શું કર્યું? ફરી બહાર પાડવાની આમાં. બરાબર, હવે જો આ 36,000 રૂપિયા છે તો તમે એમ કહેજો કે ભાઈ સર આ 36,000 છે પણ આપણે કાઉન્સમાં લખવું હોય તો શું લખી શકાય? તો જો કેટલા રૂપિયા આપણને મળ્યા 400 શેર ઉપર? તો ભાઈ 36,000 મળ્યા. તો 36,000 રૂપિયા એને ભાંગ્યા જેટલા શેર છે એટલા શેર કરી નાખો. કેટલા શેર છે આપણી પાસે? 400 શેર છે. તો શું 90 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો હશે? કેટલા રૂપિયા લેખે? કે ભાઈ 400 ગુણ્યા 90 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો હશે. અને અહીંયા જો 100 માંથી 90 બાદ કરીએ એટલે અહીં શું વધે? 10. તો અહીં 400 ગુણ્યા 10 કરી નાખો એટલે આવી જાય 400 ગુણ્યા 10 એટલે 4,000 રૂપિયા. આટલું ઈઝી છે, કાંઈ અઘરું આમાં નથી. ચાલો હવે આપણે જોવાનું કે ભાઈ આપણને પ્રોફિટ થયો છે કે શું? કે ભાઈ લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર. અને ક્યાં લઈ જવાનો હોય? મૂડી અનામત ખાતે. તો તે મૂડી અનામત ખાતે. ચાલો સૌથી પહેલા કમ્પેરિઝન કઈ રીતના કરવાની? તો કે ભાઈ શેર જપ્તી જમા કેટલું છે? 12,000. શેર જપ્તી ઉધાર કેટલું છે? 4,000. તો 12,000 છે કઈ બાજુ ઓછું છે? ભાઈ ઉધાર બાજુ ઓછું છે. તો કે ભાઈ કેટલા રૂપિયા ઓછા છે? તો કે ભાઈ અહીંયા કેટલા રૂપિયા છે? 12,000 રૂપિયા છે. અહીંયા કેટલા છે? 4,000 રૂપિયા. તો 8,000 રૂપિયા ઘટે છે. તો 8,000 રૂપિયા આપણને શું થયું? શું થયું હોય છે? પ્રોફિટ થયો હોય છે. કેટલાનો? 8,000 રૂપિયાનો. બરાબર, ચાલો હવે જો તમારે શું કરવાનું છે? આખે આખો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પહેલા ચાલો સ્ક્રીનશોટ તો પાડી લ્યો. ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો જો વિડીયોમાં કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો કે ભાઈ સર અમે આ આમ નોંધમાં ન સમજાણું. તો હું તમને ફરીથી શું કરીશ? ભાઈ કોમેન્ટમાં કહીશ કે હા આવી રીતના આમ આવે. બરાબર, તો વિડીયો અથવા તો
અને ન સમજાણું હોય તો હજી એકવાર વિડીયો રિવાઇઝ કરી અને જે નથી સમજાણું એ જોઈ લેજો તો તમારો ડાઉટ સોલ્વ થઈ જશે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા 12મા ધોરણના મિત્રો છે એની સાથે શું કરવાનું છે, શેર કરવાનું છે કે જેને શેર જપ્તીના દાખલામાં હજી વાંધો આવતો હોય. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો આપણા વિડીયો જોવાનું ગમતું હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.